જેપી પોલીસ સ્ટેશનના એનડીપીએસ ગુનાના રીઢા વોન્ટેડ આરોપી ફૈઝલ ઉર્ફે માંજરોને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી. જેપી પોલીસ સ્ટેશનના એનડીપીએસ ગુનાના રીઢા વોન્ટેડ ફૈઝલ ઉર્ફે માંજરોને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતડા સાહેબ નાઓએ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય જે આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ, જેમાં તારીખ 3 એપ્રિલ 2025ના રોજ જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ, જેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો 158 ગ્રામ કિંમત ₹1,580 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹11,480નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ, જે ગુનામાં મુદ્દામાલ સાથે ધરપકડ થયેલ આરોપીઓ વિજય બોથાભાઈ મારુ તથા આકાશ મહેશભાઈ માછી તથા ગાંજાના સપ્લાયર તરીકે વોન્ટેડ આરોપી ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલની ગુનાના કામે ધરપકડ બાકી હોય, જેથી સદર ગુનાની તપાસ દરમિયાન અવારનવાર વોન્ટેડ આરોપી ફૈઝલ ઉર્ફે માંજરાની તપાસ કરતા વોન્ટેડ આરોપીને તેના રહેણાંકી મકાનમાંથી પકડી પાડી ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ અને આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 6ની રિમાન્ડની માંગણી કરેલ, જેમાં નામદાર કોર્ટે દિન 2ના રિમાન્ડ મંજૂર કરેલ અને આગળની વધુ તપાસ ચાલુ છે. વોન્ટેડ પકડાયેલ આરોપીનું નામ, સરનામું ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલ, રહેઠાણ 304 રોશન ફ્લેટ, વાસણા રોડ, વડોદરા શહેર. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR રબારી, એએસઆઈ નરેન્દ્ર હિરામણ, એએસઆઈ વિનોદભાઈ દેવજીભાઈ, હેડ કોન્સ્ટેબલ નિશાંત શિવાજી, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર લુટન, હેડ કોન્સ્ટેબલ અમિત કુમાર ચુનીલાલ, અન્ય વુમન પોલીસ કોન્સ્ટેબલમાં પરવીનબેન અનવરભાઈ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.